સાતમા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. નિશ્ચયાવાસીનું પ્રકરણ છે. નિશ્ચયાવાસીની શું શું માન્યતાઓ હોય છે, શું માને છે, શું ભૂલ કરે છે, એ ભૂલનું અહીંયા વર્ણન પણ કર્યું છે અને મોક્ષ માર્ગમાં એનો નિષેધ કરવાની પ્રેરણા આપી છે. એમાં બીજા પ્રકારની ભૂલની ચર્ચા આપણે પ્રારંભ કરી છે. પેજ નંબર 200. એમાં એમ કહે છે કે પ્રત્યક્ષમાં રાગ આદિ ભાવ દેખાતો હોવા છતાં નિશ્ચયાવાસી આત્માને ભ્રમથી રાગાદિથી રહિત માને છે. ગજબની ચર્ચા છે ભાઈ. આજનો જે બોલ હતો ને એની ચર્ચા સાંભળી, જબરજસ્ત છે ને. રાગને પોતાનું સ્વરૂપ માને, મૂળમાં દર્શેના મૂળમાં રાગને પોતાનું સ્વરૂપ માને અને વિભાવને કરતા માને. સાંભળી, તો એ તો બધો ભ્રમ છે. ત્યાં એ માને. અહીંયા કહે કે રાગાદિ રહિત માને તો ભ્રમ છે. શું કહે? બંનેમાં મતલબ ફરક છે કે નથી? કે કોઈ ફરક નથી, કોઈ વિરોધ નથી એ કથનનો ને આ કથનનો. અહીંયા પંડિત ટોડરમલજી કહે છે કે રાગાદિ રહિત માને તો ભ્રમ છે, અને ત્યાં કહે કે રાગાદિકને પોતાનું સ્વરૂપ માને તો ભ્રમ છે. અંતર ક્યાં આવે? તો અહીંયા કઈ પંડિતજી રાગાદિથી સહિત માનવાની વાત કરી છે, તો સ્વભાવ માનવાની વાત નથી કરી. સ્વભાવ માને તો દોષ છે, પણ રાગાદિને પર્યાયમાં ન માને તો એ પણ દોષ છે. એનું જે મર્મ પ્રદેશ છે છેલ્લી 4 લીટીમાં કાઢ્યું. જો તમને કોઈ તમારી પાસે ગ્રંથ હોય બેન્ચીના વચનામૃતનું છેલ્લી 4-5 લીટીમાં ગ્રંથ મૂળ ગુરુદેવજીનું પ્રવચન, એ નહીં, છેલ્લી 4 પંક્તિમાં હું બોલું છું, મને એનો ભાવ ખબર છે. ગુરુદેવજીએ કહ્યું ત્યાં કે જ્ઞાની પણ રાગાદિ રૂપે પરિણમે છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ રાગાદિ હોય છે, પરિણમે છે. જ્ઞાનની અપેક્ષાએ તો રાગાદિનો કર્તા છે, કરે છે. પરણય પરિણમતિ સ કર્તા. પરિણમે છે એટલે એ કરતા છે, પરંતુ કરવા લાયક માનતો નથી, એટલા માટે અકર્તા છે. એટલા માટે એને એનું ખ્યાતા છે. શું કન્સેપ્ટ હતો સાંભળ્યું? છેલ્લે એ જ વાત અહીંયા છે, પણ બહુ મતલબ આટલું પ્રમાણિક અને જે વર્ણન આવે એ લીટીમાંથી કાઢવું પડે. અચ્છા, એમાં રાગાદિ વિભાવને કરતા માને ભ્રમ છે. કરતા માને એટલે કરવા લાયક માને એ ભ્રમ છે, અને પરિણમતો નથી એમ માને તો પણ ભ્રમ છે. અરે પરિણમે છે એટલે તો વાત કરવી પડી
કે આ શું પરિણમે છે પણ એ કરવા લાયક નથી. આખું ખ્યાલ આવે આખું જે ટર્મ્સ શું છે એની. અગર તું પરિણમતો જ નથી ઉડાવી દઈશ, અરે સ્વભાવી રૂપે થતો નથી એ પેક્ષા પરિણમતો નથી એ પણ બરાબર છે, પણ પર્યાયમાં પરિણમતો નથી તો કહે છે કે એ વાત યથાર્થ નથી. પરિણમે છે, પરિણમે છે ત્યાં સાવધાન રહેવાનું છે કે એ કરવા લાયક નથી. કરવા લાયક નથી કે એનાથી મારા કાર્યની સિદ્ધિ નથી, એનાથી મોક્ષમાં સપોર્ટ નથી. હે ને, કસાયની મંતાથી કોઈ સપોર્ટ મળતો હોય મોક્ષમાં એમ નથી, અર્થાત કસાયોની પૂર્તિમાં આનંદ મળતો હોય એમ નથી. બસ આ જે દૃષ્ટિની કમાલ છે, અગર ત્યાંથી જો એ જીવન પોતાનું સુધારે છે અભિપ્રાય, તો પરિણામોમાં રહેતો રાગ એના મોક્ષ માર્ગને અટકાવતો નથી, મોક્ષ માર્ગને સાધે છે અને સંસાર વધતો નથી. એકવાર સમ્યક થઈ જાય પછી ભવ ના વધે. પહેલા એનું નામ સંસારનો ભાવ. કોઈ કહે ના 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 સમ્યક દર્શન જતું રહે પછી તો કેટલાય ભાવ થઈ જાય છે. કોઈને સમ્યક દર્શન ગમી જાય કે ભલે ગમી જાય તો પણ એનું સંસાર કેટલો રહે છે? અંતર્મુરત્યમ અર્ધપુદ્ગલ પરાવર્તન. એક પરાવર્તન પણ પૂરું કરવાની એનામાં ક્ષમતા નથી, પર્યાયમાં યોગ્યતા નથી, સંસારમાં રહેવાની યોગ્યતા જતી રહે છે. સમ્યક દર્શનનો મહિમા છે એટલે બધું બરાબર સમજવું જોઈએ. અને સમ્યક દર્શન ગમે નહીં તો એના ભાવ ભગવાનને જોયા નથી અને એ અહીંયા કહે છે. ખેર બહુ અદભુત ચર્ચા છે. આપણે અહીંયા વિષયથી ફરીથી ચાલુ કરીએ. જો પેજ નંબર 200. વળી કોઈ પોતાને રાગાદી ભાવ પ્રત્યક્ષ હોવા છતાં ભ્રમથી આત્માને રાગાદી રહિત માને છે. કોઈ એટલે નિશ્ચય વાત છે. પ્રત્યક્ષમાં રાગાદી ભાવ છે નથી. કોઈ કહે કે રાગ અમને છે જ નહીં, અમારી પર્યાયમાં પણ છે જ નહીં, દેખાય છે. કાલે પણ છે દીકરા પ્રત્યે રાગ છે, સાધર્મી પ્રત્યે રાગ છે કે નહીં? સાધર્મી પ્રત્યે રાગ છે. કોઈ આ લાઈનને અર્થાત તો આ તત્વની ધારામાં નથી જોડાતો તો દ્વેષ છે. કુલદેવસિંહ કહે છે ભૂલેલો ભગવાન છે અને આપણને એમ લાગે છે કે આ દુષ્ટ છે. પણ એ ભૂલેલો ભગવાન છે એ પણ રાગ છે. આ ભૂલેલો ભગવાન છે એવા ભાવ આવવા એ પણ રાગ છે, જ્ઞાન નથી. રાગ છે એટલે શું સમજી? એટલે દુઃખ છે. એટલે ઓલું દ્વેષનું દુઃખ છે, આ રાગનું દુઃખ છે. અને દ્વેષ બુદ્ધિપૂર્વક દ્વેષ, એકત્વ બુદ્ધિપૂર્વક દ્વેષ બહુ જોરદાર છે. વાત એ અહીંયા જે પણ સમયસાર કહો કે જે અધ્યાત્મની પ્રધાનતા કહો, એમાં એકત્વ બુદ્ધિપૂર્વક રાગદ્વેષ છે ને એને જ રાગદ્વેષ કર્યો. બાકીના રાગદ્વેષની ગણતા જ નથી. કેમ કે શું ધર્મ છે એમાં? જલ્દી સિંદરી વત છે. ખ્યાલ છે કે બળેલી દોરી જેવું છે. આમ દોરી હોય બળેલી તો દોરી લાગે પણ બાંધવાના કામ ના આવે. એમ આ એકત્વ બુદ્ધિનો રાગ, એકત્વ બુદ્ધિ વગરનો રાગ બાંધવામાં કામ ના આવે. એનાથી બંધન અનંત બંધન નથી, અલ્પબંધ છે. એને ગૌણ કરીને કહે. અંદરમાં એકત્વ બુદ્ધિ કોઈના પ્રત્યે આમ માની લો કે મને તમે અપ્રિય છો પ્રફુલભાઈ, મને તમે ગમતા નથી, તમારા પ્રત્યે અનિષ્ટ બુદ્ધિ છે, તમારા લક્ષથી મને અનિષ્ટ બુદ્ધિ મારી પોષાતી હોય તો બની શકે કે હું નિરંતર તમને તમારા સાથે ક્રોધ કરતો હોય એવું નથી. અને ક્યારેક ક્રોધ મટીને તમારા પ્રત્યે રાગ પણ આવે, પરંતુ જે એકત્વ બુદ્ધિ વાળું જે ચાલે છે ને અપ્રિયતા એ નિરંતર ચાલે છે. એનો બંધ પણ નિરંતર ચાલે છે. એ અનંત બંધ છે. એ આપણને પકડમાં નથી આવતો. પણ જ્યારે કષાય થાય, જ્યારે દાવ આવે કોનો, કષાયને સ્ટેજ મળે ત્યારે પછી બાજુ ચડાવી કે નહીં તમે પેલા દિવસે આમ કર્યું હતું ને, મારા પક્ષમાં વોટિંગ નતું કર્યું ને એટલે હવે મારો વારો છે. કોનો? કસાય. પરંતુ તમે મને અનિષ્ટ છો એની ધારા નિરંતર ચાલે. એટલે એકત્વ બુદ્ધિ પર પ્રહાર કરવાનું ગુરુદેવશ્રીએ અભિયાન અથવા મિશન ચલાવ્યું. કષાયમાં એકત્વ બુદ્ધિ એ છે. આ મૂળ વાત અભિપ્રાયનો ફરક છે. જો અહીંયા શું કહે છે
કે વળી કોઈ પોતાને રાગાદી ભાવ પ્રત્યક્ષ હોવા છતાં પણ ભ્રમથી આત્માને રાગાદી રહિત માને છે. રાગાદી રહિત માનવું દોષ છે કે ગુણ છે? અરે રાગાદી રહિત હું છું એ સ્વભાવની હોવાથી વાત, એ માનવું તો મંગલ વાત છે, પરમ મંગલ વાત છે. હે ને? એ તો વાસ્તવમાં તું મોક્ષ માર્ગની વાત કહી, પરંતુ તું સ્વભાવમાં નથી, એની દ્રષ્ટિ કરે નહીં અને પર્યાયમાં જ નથી એમ માની લે, આગળ આવવાનું છે. અને આ ભાવનો પુરુષાર્થ છોડી દે અને કર્મના માથે નાખે કે હું શું કરું છું, તો કર્મ કરાવે છે તો કર્મનો દોષ છે એમ કરીને પ્રમાદ સેવે, તો કહે છે કે તારું અહિત જ થશે. બહુ ખરેખર કોણ કહે? જ્ઞાની કેટલી કરુણા છે, આપણને કેટલી રીતે સમજાવે. જો ત્યાં અમે પૂછીએ છીએ, હવે એની માન્યતાને તોડવાનો અહીંયા એક પ્રકાર. ત્યાં અમે પૂછીએ છીએ કે આ રાગાદી થતા જોવામાં આવે છે. પહેલા તો એ કે આ રાગાદી થાય છે કે નહીં? થાય છે ને, પર્યાયમાં થતા દેખાય છે, એનું શું થાય છે, આવે છે, એ અગર તું માનતો નથી તો એ કયા દ્રવ્યના અસ્તિત્વમાં છે? ને જો શરીર વા કર્મરૂપ પૂદગલના અસ્તિત્વમાં હોય તો એ ભાવ અચેતનમાં મૂર્તિક હોય. માનો કે એ શરીરના અસ્તિત્વમાં હોય, કર્મના અસ્તિત્વમાં હોય, તો શરીરને કર્મ તો પૂદગલ છે. સ્પર્શ રસ ગંધ વર્ણ હોય, ક્રોધનો કોઈ કલર હોય, ક્રોધની કોઈ ગંધ હોય કે ન હોય, પણ એ તો એમાં તો એ તો મૂર્તિક નથી, આધાર આપે, મૂર્તિક નથી. અગર જો શરીરમાં રાગ હોય, શરીરનો રાગ શરીરમાં હોય, તો શરીરને જ્યારે બાળવામાં આવે છે, આત્મા ત્યાંથી જતો રહે છે, ત્યારે શરીરને દુઃખ થવું જોઈએ. રાગ હોય તો દુઃખ થાય ને, એનું ફલતું છે ને, તો શરીરને તો કાંઈ નથી થતું. કેમ કે દુઃખ કરવા વાળો, સુખ કરવા વાળો, દુઃખનો અભાવ કરવા વાળો, જ્ઞાન કરવા વાળો, વિજ્ઞાન કરવા વાળો એ ચેતન છે. એ અહીંયા શરીરમાં બેઠો છે, પણ શરીરે નથી, એમ અહીંયા કહે છે. અને રાગાદી જે થાય છે એ શરીરમાં થતા નથી, એ આત્મામાં થાય છે. આત્મામાં થાય છે, જીવમાં થાય છે, પણ જીવનો સ્વભાવ નથી. બસ ત્યાંથી આપણે એને અલગ કરવું. જો પણ આ રાગાદી ભાવ તો પ્રત્યક્ષ ચેતનના સહિત અમૂર્તિક ભાવ જણાય છે, માટે એ ભાવ આત્માના જ છે. જો જ્ઞાન દેખાય છે કોઈને, જ્ઞાન દેખાય છે આંખોથી, તો જ્ઞાન અનુભવાય છે, એમ રાગ અનુભવાય છે. હે ને? ખરેખર તો જ્ઞાનનું વેદન છે, પણ જ્ઞાનમાં રાગનું જે વેદન થાય છે એ જ્ઞાનમાં એનું વેદન થાય છે કે નથી? તો શરીરને તો વેદન જ નથી થતું. તમે આને ગમે એટલા આના વખાણ કરો, બરાબર છે, તો એમાં આના વખાણ કરવામાં આને વેદનમાં આવે છે. તો વેદન તો આત્મામાં છે. રાગનું વેદન પણ અજ્ઞાન ભાવે આત્મામાં જ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? પરમાં થતું નથી. એટલા માટે એ આત્મામાં ઉત્પન્ન થાય છે. એ રીતે અહીંયા કહ્યું છે. વાત એ છે, રાગાદીનો અભાવ કરવાની વાત છે. પુરાજીના ગમમાં પ્રયોજન તો એ છે, પણ અહીંયા પહેલા સિદ્ધિ કરે છે કે રાગાદી આત્મામાં. મને બતાવો કે રાગાદી આત્મામાં ના ઉત્પન્ન થતા હોય તો અભાવ કરવાનું પ્રયોજન ક્યાં રહે? સીધે સીધું કઈ બહુ વાત નહીં, ભારે કોઈ સૂક્ષ્મ વાત છે એમ નથી, બહુ સ્થૂલ વાત છે, પરંતુ બહુ મતલબ કે ઇમ્પોર્ટન્સ છે, બહુ હિતકારી વાત છે. કે જીવને ભૂલ થઈ જાય છે, ભ્રમ થઈ જાય છે. રાગને સ્વભાવ માનવો એ પણ ભ્રમ છે, અને રાગને સર્વથા ભાવ માનવો પર્યાયમાં એ પણ ભ્રમ છે. એ વાતો પર લઈ આવશે અને બંનેમાં જે નિષ્કર્ષ લાવશે એની જોરદાર ચર્ચા હવે આગળ આવવાવાળી છે. જો એક સમસ્યાનો કળશ રજૂ કરે છે પંડિતજી. જનરલી પ્રાય આપણને એવું છે કે સમયસારમાં રાગાદીને ભિન્ન કહ્યો, રાગાદીને પૂદગલનો કહ્યો. રાગાદી ભાવ જીવના છે કે પૂદગલના છે? ઝઘડો એ વાતનો ચાલી રહ્યો છે. શું કહ્યું? જો રાગાદીને તમે જીવના કહો છો તો પછી શાસ્ત્રમાં પૂદગલના કહ્યા છે, એ કેમ કહ્યું એ ખબર નથી. આખી વસ્તુ ખબર નથી પડી, કારણ કે બે શાસ્ત્રની વાત છે અને બે એક જ શાસ્ત્રની વાત છે, સમયસાર. પંડિતજી એ સમયસારનો આધાર આપીને કહે છે કે રાગાદી જીવના કહ્યા,
આગળના પાનામાં પ્રશ્નકાર તરફથી પ્રશ્ન મૂક્યો કે અહીંયા સમયસારમાં રાગાદીને વર્ણાદી અને રાગાદી પૂદગલના કહ્યા. હવે ત્યાં જીવના છે એ વાત કહેવા છતાં પૂદગલના કેમ કહ્યા આચાર્ય, એની ચર્ચા આપણને એનો મર્મ ખબર હોવો જોઈએ. અગર પૂદગલના કેમ કહ્યા, જીવના કહીને પણ ભેદ જ્ઞાન કરાવવું છે અને પૂદગલના કહીને પણ ભેદ જ્ઞાન કરાવવું છે. પ્રયોજન ભેદ જ્ઞાનનું છે, પણ જ્યારે જ્યારે ભેદ જ કરાવો છે તો આત્માના કહેવાનું શું પ્રયોજન? અને પૂદગલના છે તો જ્યારે આત્મામાં ઉત્પન્ન થાય છે છતાં પૂદગલના કહેવાનું શું પ્રયોજન? પકડાય છે બરાબર? સિમ્પલ વાત છે ભાઈ, પણ જે રજૂઆત કરી છે ને અને જે આધાર આપ્યા છે એ જોરદાર આપ્યા છે. અહીંયા જો એક 203 નંબરનો શ્લોક છે. કાર્યત્વાत् કૃતં ન કર્મ ન ચ તદ્જીવ પ્રકૃત્યોર્દ્વયો પ્રજ્ઞાયાઃ પ્રકૃતિઃ સ્વકાર્ય ફલભુગ ભાવાનુસગાકૃતિ નૈકસ્યાઃ પ્રકૃતિરચિત્વલસના જીવોસ્ય કર્તાતતો જીવસ્યૈ ચ કર્મ તચ્ચિદનુગમ. બહુ જોરદાર છે. જીવસ્યૈ ચ કર્મ તચ્ચિદનુગમ જીવસ્યૈવ ચ કર્મ તચ્ચિદનુગમ જ્ઞાતાનયત પૂતગલ. તદચિદનુંગ ચૈતન્યને અનુસરીને લખ્યું છે. ચૈતન્યને અનુસાર બહુ ભાવ. જ્ઞાન તો ચૈતન્યને અનુસરતું પરિણામ કહેવાય છે, પણ રાગને તો ચેતનનો વિલાસ કયો? આ કયો શ્લોક છે? 203 નંબરનો શ્લોક છે. સમયસારનો શ્લોક છે. કળશ આચાર્ય ચંદ્રદેવનો કળશ. હવે સાંભળજો શું લખે છે. એ રાગાદી રૂપ ભાવ કર્મ છે તે કોઈ દ્વારા નથી કરાયા એમ નથી. કેમ? કેમ કે કાર્ય છે. જો કાર્ય હોય તો કોઈ કરતા હોય કે ના હોય? એને કાર્ય હોય, કાર્યભૂત છે રાગાદી ભાવ, એટલે એનો કોઈ કરતા હોવો જોઈએ, કોઈના દ્વારા કરાયેલા હોવા જોઈએ. હે ને? કરતા કોને કહે છે? જે પરિણમે છે એને કરતા કહે છે. જે પરિણમન થાય છે એને કર્મ કહે છે. હે ને? અને પરિણમનમાં જે કર્યું એને ક્રિયા કહે છે. કરતા કર્મ ક્રિયા, અને કરતા કર્મ ક્રિયા અભિન્ન હોય. બે દ્રવ્યોની વચ્ચે કરતા કર્મ ક્રિયા ન લાગે. અને રાગાદી જો આત્માનું કર્મ છે, રાગાદીની ક્રિયા આત્મા દ્વારા કરાતી હોય તો એનો કરતા પણ કોણ છે? આત્મા. હેલા એ અહીં આવે સિદ્ધ કર્યું, સમયસારમાં સિદ્ધ કર્યું છે મેં. કેમ કે એ કાર્યભૂત છે. હવે જો બે ઓપ્શન મૂકે છે કે આપણે કોઈ વચનો જ રસ્તો કાઢીએ કે કર્મ અને જીવ બંને મળીને રાગાદી કરે છે. આપણે એવું કોઈ તમારું નહીં ને અમારું નહીં, ખૂબ જગ્યાએ તો ભેગું બેસવું પડે છે ને ચંદ્રકાંત. તો આપણે વચનો રસ્તો કાઢવાનો વાણિયાનો બહુ અભ્યાસ છે. જેવી જૈનો વાણિયાનો જે હે કે વચ્ચેનો માર્ગ કાઢો, તમારા નહીં અમારા નહીં, 50નો સોદો કરી નાખો. એવો સોદો અહીંયા ના થાય. અહીંયા એક ખોટો સોદો લોસ છે. શું કહે છે? તથા જીવ અને બે પહેલા કહી દઉં કન્સેપ્ટ. કાં તો તમે એને જીવ અને કર્મ પ્રકૃતિ દ્રવ્ય કર્મ બંને મળીને કરે છે એમ કહો, કાં તો પછી એને કર્મના કર્તામાં નાખો, પણ જીવનો કરતા તમે નહીં કહો. એવું કોઈ કહેતું શું દોષ આવે? તથા જીવ અને કર્મ પ્રકૃતિ એ બંનેનું પણ કર્તવ્ય નથી. કેમ નથી? કારણ જો એમ હોય તો અચેતન કર્મ પ્રકૃતિને પણ તે ભાવ કર્મનું ફળ સુખ દુઃખ તેને ભોગવવું થાય. ના ખ્યાલ આવે? કોઈ બે પાર્ટનરશિપમાં કામ કરે તો લોસ બંનેને જાય ને. તો અહીંયા કહે છે કે જો કર્મ પ્રકૃતિ અને આત્મા મળીને રાગાદી ભાવ કરે તો કર્મ પણ સુખી દુઃખી થતા જોવા મળે. ખ્યાલ આવે? કોણ છે?
ભાઈને જરાક કહો કોઈ આપણને મૂકશું પડે અહીંયા કોઈ ખ્યાલ અહીંયા શું કહે છે કે કર્મ પ્રકૃતિ અને જીવ બે મળીને જો કરે તો કર્મ પણ માનો કે શરીરનું કર્મ દ્રવ્ય કર્મ એ મળીને બધું કામ કરતા હોય તો પછી નરકમાં શરીરને પણ જવું જોઈએ, કર્મને પણ જવું જોઈએ. નરકના ભાવ કર્મ અને આત્મા બે મળીને કરે તો નરક કોને જવું પડે? ન્યાય શું કહે? કર્મને જવું પડે. કર્મ જાય છે, કર્મ તો ખરી જાય છે, શરીર જાય છે તો શરીર અહીંયા પડ્યું રહે તો નરક કોણ જાય છે? કે જેને નરકના ભાવ કર્યા હોય એ જાય. નવું શરીર, નવા કર્મ પહેલા કે અને કર્મ તો વાસ્તવમાં શરીર જતું નથી ને કર્મ દુઃખ ભોગવતું નથી. માનો કોઈ એમ કે બંધન થાય છે તો કર્મ તો જાય છે, ચલો જાય છે, નરકમાં જાય છે પણ દુઃખ ભોગે છે. કર્મને દુઃખ છે, રાગનું દુઃખ કર્મને છે કે જીવને છે? તો જો કર્મ એ કર્યું હોય તો એને પાર્ટનરશિપ પ્રમાણે એની ભોગવવું પડે, 50% લઈ જવું જોઈએ. અને આનાથી તો ઘણું વૈરાગ્ય આવે. આપણે ઘરમાં બી સમજાવે છે ને કે ભાઈ કુટુંબ માટે કરીને, કુટુંબને લક્ષ્યમાં રાખીને તું ધંધો વેપાર કરે છે, પાપ કરે છે, પણ એનું ફળ તારે ભેગું તારે એકલા ભોગવવું પડશે, બધા એમાં ભાગીદાર નહીં થાય. પછી વૈરાગ્ય લાવવા માટે કે તું ઘેર જઈને પૂછજે કે હું જે ધંધામાં ખોટું કરું છું, ટેક્સ ચોરી કરું છું, જે બી ખોટા દાવા, પેચ દાવા કાજે બી કરું છું, એ બધું કરીને હું ધન લાવું છું ને તમે બધા મજાથી વાપરો છો, પણ મારે એનું જે નરકમાં જવું પડશે એમ કહે છે આચાર્ય, તો પછી તમે આવશો કે નહીં સાથે? પૂછજો જરા. બહુ સરળ વાત છે, આ તો હજારો વાર સાંભળી છે, પણ આજે પૂછજો ને પ્રોબ્લેમ શું છે. વાત તો સરળ છે પણ પૂછજો, અર્પિત પૂછજો જરા. નહીં, એ નહીં થાય, એવી વ્યવસ્થા નથી. જે કરે ભોગવે, જ્યારે કરે ત્યારે ભોગવે. જે કરતા છે એ ભોગતા છે, જ્યારે કરે છે ત્યારે જ ભોગવે. અને ફ્યુચરમાં જે એનો પ્લાન થાય છે ને એ તો એડિશનલ છે. જ્યારે તમે ભાવ કરો છો ને એ વખતે આકુરતા છે, અને કર્મને બંધ થાય છે ને આગળ જે ફળ આવશે પણ એ વખતે એટલા માટે આગળ એ વખતે દુઃખી થવું કે સુખી થવું એ પાછું તારા હાથમાં છે. એટલે ફ્યુચરની ચિંતા નથી અહીંયા. તું વર્તમાનમાં દુઃખી થાય છે તો જો ચલો કર્મ બંધ કર્યા ને પછી ઉદયમાં આવ્યા પણ ભેદ જ્ઞાન કર્યું તો પતિ ગઈ, સમાપ્તિ ગઈ, કર્મની દુનિયા તો સમેટાઈ જાય ફટાફટ. બહુ વિચારવા જેવું છે. જો તથા જીવ અને કર્મ પ્રકૃતિ એ બંનેનું પણ કર્તવ્ય નથી. કારણ જો એમ હોય તો અચેતન કર્મ પ્રકૃતિ પણ તે ભાવ કર્મનું ફળ સુખ દુઃખ તેનું ભોગવવું થાય, પરંતુ એ અસંભવ છે. અને એ તો પ્રેક્ટિકલ આપણને ખ્યાલમાં આવે છે, પ્રત્યક્ષમાં કે એવું ના બને. તથા એકલી કર્મ પ્રકૃતિનું પણ એ કર્તવ્ય નથી. કોઈ કહે કે ચલો પછી કર્મને કર્તામાં નાખી દો, રાગાદીનું કર્તા કર્મ છે, જો એમ પણ નથી. કેમ? કારણ કે તેને અચેતનપણું પ્રગટ છે, માટે રાગાદીનો કરતા જીવ જ છે. જોરદાર વાત છે ને. આગળ આવો વાળું સર્વ વિશુદ્ધ અધિકારનું કોટેશન બી આપ્યું છે. કર્મ રડાવે છે, કર્મ રખડાવે છે, અને જીવ નાખે ને કર્મ પર નાખે છે. આ નિશ્ચયવાસ હું શું કરું? આજે મને વેદના ભાવ આવી જાય છે ને, એ વેદના ભાવ મને હું નથી કરતો તો કોણ કરે છે? એ તો પેલું જે કયું કર્મ? વેદ કર્મ છે ને, મનુષ્ય વેદનીય, નર વેદનીય, પુરુષ વેદનીય કર્મ એ કરે છે અથવા એ કરાવે છે. હું નથી કરતો એટલે એનો દોષ છે, તમે એને પકડો. કોણ કરાવે છે? રાગાદી કોણ કરાવે છે? કર્મ કરાવે છે. સજા કોને મળવી જોઈએ? કર્મને સજા આપો, મને નહીં. મારું શું વાંક? આજે કહ્યું ને કે રાગાદીથી રહિત માનવાની પાછળ આ બી એક કન્સેપ્ટ છે, એ ખોલ્યું છે પંડિતજી. રાગાદીથી રહિત છું તો સ્વભાવથી તો જીવ માત્ર રાગાદીથી રહિત છે, અને એના પર દ્રષ્ટિ કરીને વર્તમાન રાગની ઉપેક્ષા કરે અથવા સ્વભાવ તરીકે ન ભોગવે, ખ્યાલ એનો સ્વાદ ન લે, એના તરફ ન જોવે એટલે એને કાર્યકારી ન માને અને નિરાંતે રહે, એને લિફ્ટ ન આપે, એના માટે સમર્પિત ન થાય, એ તો વાસ્તવમાં જ્ઞાનીનું જીવન છે. પરંતુ આ એ જે સ્વરૂપમાં નથી એ સાંભળીને મારું નથી, સ્વભાવ નથી એટલે મારું નથી, મારું નથી એટલે નથી, એટલે હવે મને પર્યાયમાં છે એ પણ નથી, પર્યાયમાં છે મારા નથી
મારો સ્વભાવ નથી, એમ તો વિજ્ઞાન કરે તો મંગલમય વાત છે, પણ એ છે જ નહીં એમ માને તો એનો નિષેધ અહીંયા કર્યો છે કે એ તો પછી કોણ કરે છે, તું કોણ કરે છે? રાગાદી ભાવ કોણ આવ્યું ને આજે ગુરુદેવશ્રીના મુખ્યથી સાંભળ્યું ને કે यह परिणमति से करता है ने, પરિણમનની અપેક્ષા જોવામાં આવે તો જીવ પરિણમે છે, પૂદગલ નહીં. એ પૂદગલનું પરિણમન નથી, પરંતુ એ પરિણમન કઈ વખાણવા લાયક નથી, એની ક્રેડિટ લેવા લાયક નથી, એને ભોગવવા લાયક નથી, એને લઈને કોઈ હિત અધિક પોતાને સમજવા જેવું નથી. ખ્યાલ એ અલગ વાત થઈ ગઈ. પરંતુ એ તું કહે કે પરિણમતો જ નથી, આ વાત અહીં આવે. જુઓ આમાં શું છે, હંમેશાનો જે કર્તા કર્મ અધિકાર છે ને, સાંભળજો તો મજાની વાત છે. કર્તા કર્મ અધિકાર છે ને, એ કર્તા કર્મ અધિકારમાં જે કર્તા અકર્તાની પરિભાષા આધ્યાત્મિક એંગલ છે. કેવી રીતે કે જે રાગાદીનું પરિણમે છે આત્મા, પરંતુ એ રાગનો કર્તા થતો નથી. કોણ? જ્ઞાની. જ્ઞાની રાગને કરતો હોવા છતાં પણ કરતા થતો નથી. આવું કથન છે. આના ઉપર આખો કર્તા કર્મ અધિકાર છે. શું કહ્યું પ્રફુલ્લભાઈ? જ્ઞાની રાગાદીને કરતો હોવા છતાં, કરતો એટલે પરિણમતો હોવા છતાં કરતા બનતો નથી. એટલે રાગાદીનો કરતા જ્ઞાની નથી. લીટી ખ્યાલ આવે? કેમ કરતા નથી? કેમ કે એને પોતાની ચીજ લાગતી નથી, કેમ કે એનાથી પોતાની કોઈ પણ લાભ વૃત્તિ એને દેખાતી નથી. એ રીતે કરતા બનતો નથી. કરતા બનતો નથી એટલે એ કરતા નથી. જ્ઞાની કરતા નથી અને અજ્ઞાની એમને કરતા માનતો હોવાથી, કરવા લાયક માનતો હોવાથી, અજ્ઞાની અજ્ઞાન ભાવે કરતો હોવાથી, વિજ્ઞાન ન હોવાથી એ રાગનો કરતા અજ્ઞાની આત્મા છે. આ એવું કહ્યું. ખ્યાલ આવ્યો? એટલે શું ભાષા નીકળી? ભેદ જ્ઞાની રાગાદીનો અકર્તા છે અને અજ્ઞાની રાગાદીનો કરતા છે. આમાં મને એ બતાવો કે આ એક અલગ વાત છે, પણ રાગાદી નથી એ વાત ક્યાં આવી? આમાં રાગાદી તો છે. રાગાદી છે એટલે તો આ રીતની બધી વિજ્ઞાન કરવાની વિધિ તો છે. છે તો છે તો એ તો એની પોતાનું અસ્તિત્વ છે. ખ્યાલ આવે? સંવર અધિકારમાં તો આ જો આખી જે સ્ટાઇલ છે ને, અહીંયા રાગાદીને અસ્તિત્વમાં કહ્યું. આગળ કહ્યું ને અહીંયા કે ભાઈ એ તો રાગાદી શું છે? અસ્તિત્વમાં. કોના અસ્તિત્વમાં છે? જીવના અસ્તિત્વમાં છે. જીવની પર્યાયમાં છે. દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ. બરાબર છે? તો એ જીવની પર્યાયમાં છે એટલે કાળ અપેક્ષા એ પણ આત્માના એના સ્વકાલમાં છે. સ્વ સમય પર સમયની વાત પછી કહીશું, પહેલા તમે પ્રમાણથી સમજો. એનો સ્વભાવ છે, પર્યાયમાં પરિણમે છે એટલે એનો સ્વકાલ છે. બરાબર? અને એ જીવના જ ભાવ છે. જીવના જ ભાવ છે એટલે એના વિભાવરૂપ સ્વભાવ છે. એટલે ભાવ ફેક્ટર અને કાલ ફેક્ટર તો બે ફેક્ટરમાં તો આત્માનું થયું, અને આત્માના પ્રદેશોમાં છે એટલે એનું સ્વક્ષેત્ર છે. પણ આત્મા જે દ્રવ્ય છે એ આ નથી. એ રીતે લેવાય છે. અને સંવર અધિકારમાં તો ચિત્તુભાઈ બહુ કમાલ કરી છે કે વેદજ્ઞાનની ચરમ સીમા છે કે રાગ જે છે ને, રાગનું ચતુષ્ટય ભિન્ન કર્યું. રાગ તરીકે પેલું ચેતન દ્રવ્ય, આ અચેતન દ્રવ્ય એમ કહી દીધું છે. કેમ અચેતન? કેમ કે સ્વભાવની સામે જોવામાં આવે તો અચેતન છે. જ્યારે પર્યાયથી દ્રષ્ટિ છોડાવી હોય અને સ્વભાવની દ્રષ્ટિની વાત મુખ્યતાથી કરવી હોય ત્યારે એને સ્વભાવમાં નથી એ વાત મુખ્ય કરીને કથન કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને સ્વચ્છતાનો અભાવ કરાવવો હોય ત્યારે પર્યાયમાં છે એ તે જ કર્યા છે એમ કહીને બતાવવું પડે. બે વસ્તુનો રોગ જેવો હોય એવો એ પ્રમાણે દવા આપવી પડે. ખ્યાલ આવ્યો? તો એ રીતે આમાં કોઈ દોષ નથી. તો એ કહ્યું ને ત્યાં કે ભાઈ એ એટલા માટે જુદું છે, બંનેના નેચર જુદા છે. આત્મા નિરાકુળ છે, જ્ઞાન સ્વભાવ નિરાકુળ છે, પેલો આકુળતા ભાઈ છે. પેલો જતો રહે છે એટલે એના પ્રદેશ ભિન્ન છે, અને જ્ઞાન કાયમી રહે છે એટલે એના પ્રદેશ આત્માથી અભિન્ન છે.
પ્રદેશ ભિન્નતા બી આ રીતે કહી. અરે એ તો નિર્મલ પર્યાયની બી પ્રદેશ ભિન્નતા કહી. પછી ગુરુદેવજી કે અહીંયા એ વાત નથી. સંવર અધિકારમાં તો નિર્મલ પર્યાયને સ્વભાવથી અભિન્ન બતાવી છે. તો હરેક જગ્યાએ વક્તાના અભિપ્રાયને નહીં કહે. ખ્યાલ કે નહીં? હવે એને કયા અભિપ્રાયથી બોલવું છે એક વાત ધ્યાનમાં રાખજો. તો આ તો બહુ ઈઝી થઈ ગયું કે એ તો વક્તાને એ અભિપ્રાયથી બોલવું છે, પણ એ અભિપ્રાયથી બોલે પણ એનું પોષણ વિતરાગતા થવું જોઈએ. અગર જો એ ખસી ગયું હોય તો એનો મિથ્યા અભિપ્રાય થઈ જશે, તો મિથ્યા નહીં થઈ જશે, મિથ્યા એકાંત થઈ જશે, મિથ્યા એકાંત થઈ જશે અને માર્ગ હાથમાં નહીં આવે. કથન આના આ, પણ એનો જે અંદરનો અભિપ્રાય ખોટો હોય પોષવાનો, તો એનો અર્થઘટન જે કરે છે એ અર્થઘટન ખોટા અભિપ્રાયને પોષવામાં જશે અને એટલા માટે માર્ગથી વંચિત રહેશે. જીવને આ ખબર નથી અને પોતે નિર્ણય કરી શકતો નથી, પોતે અભ્યાસ કરવા થતો નથી, કરતો નથી, એને કરવું નથી, પ્રમાદ કરે છે અને બસ કોઈ બી જગ્યાએ પોતાનું આસ્થા રાખી અને મૂળ માર્ગ છોડી દે. આ સામાન્ય વાત નથી ભાઈ. જો હું તો કહું છું કે આ જૈન મત અનુયાયીની દશા છે. જૈન મત એટલે સાચો મત. સાચા મતમાં આવીને પણ જીવ અટકે છે, તો કેમ અટકે છે? અને સાચા માર્ગમાં જન્મ થયો એટલું નહીં, વિદ્વાન છે. વિદ્વાન છે એટલે શાસ્ત્રધર છે, આગમધર છે. આગમનો અભ્યાસુ છે. આગમનો અભ્યાસુ થઈને ભૂલ શું રહી ગઈ એની ચર્ચા છે. બહુ જોરદાર છે. ત્યાં એમ કહેવું છે ને અહીંયા જ્ઞાની અજ્ઞાનીનો ભેદ નથી કરવો. એ પરિણતિ છે કરતા, પરિણમે છે કરતા. ખ્યાલ આવ્યો કે રાગ રૂપે કોણ પરિણમે છે? આત્મા પરિણમે છે, બીજું કોઈ પરિણમતું નથી. ઘણી બધી બાબતો છે અહીંયા એ રીતે છે. જો ઘણી બે જ અધિકાર. ચલો હું તમને થોડુંક ઓર વિશેષ વાત કરું. એક જ ગ્રંથના બે અધિકાર. કયા બે અધિકાર? એક કર્તા કર્મ અધિકાર અને એક સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. બરાબર ને? આપણને મેં કાલે બી કહ્યું હતું સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં એમ લાગે કે ત્યાં માત્ર જ્ઞાનની વાત હશે, જ્ઞાન એકની જ વાત હશે. તો ત્યાં તો કહે છે કે તું રાગાદી ભાવનો કરતા, રાગાદી ભાવનો અકર્તા કહીશ જીવને, તો તારું જ્ઞાન વિશુદ્ધ નથી. ગજબ છે હે ને? અજ્ઞાનમય ભાવે રાગાદીનો કરતા જીવ જ છે. અને ત્યાં તો એમ કહ્યું કે જીવ સ્વયં ક્રમ નિયમિત પરિણમથી પરિણમતો જીવ જ છે. ક્રમ નિયમિત શબ્દ ત્યાં પડ્યો છે, એમાંથી ગુરુદેવજી ક્રમબદ્ધ પર્યાય કાઢી, એ અલગ વિષય છે. જીવ પોતાના ક્રમ નિયમિત પરિણામથી પરિણમતો જીવ જ છે અને અજીવ પોતાના ક્રમ નિયમિત પરિણામથી પરિણમતો અજીવ જ છે. જોઈ લેજો 308 ગાથા સર્વવિશુદ્ધિ. હલાવે કે નહીં? આ તમારે ક્યાં ચાલી? હમણાં દાદર ન ચાલી. બેન જીનલ બેન આજે હશે કદાચ એ ચલાવતી હતી, તો ત્યાંથી મને ફોન આવ્યો. જીનલ બેનનો ફોન આવ્યો. મને કંઈક આ 308 ગાથામાં જે કહ્યું છે કે જીવ પોતાના પરિણામથી પરિણમતો અને ક્રમ નિયમિત પરિણામથી પરિણમતો જીવ જ છે, તો એમાં રાગ દ્વેષ લેવા, બીજું રાગ દ્વેષ જ લેવાની વાત છે. અને ગુરુદેવજીના પ્રવચન વાંચી લો, કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. અને જીવ પોતાના પરિણામથી પરિણમતો અને પોતાના પરિણામથી ઉત્પન્ન થતો, લઈ લે ક્રમ નિયમિત પરિણામથી ઉત્પન્ન થતો જીવ જ છે. રાગાદીનું ઉત્પન્ન ક્યાં થાય છે? જીવમાં થાય છે. બરાબર છે? જીવમાં થાય છે કે નહીં? અચ્છા, જીવમાં થાય છે તો એનો કરતા કોણ? જીવ. બરાબર છે? પણ કરવા લાયક છે? હું બીજો પ્રશ્ન પૂછું, કરવા લાયક છે? દુઃખ આપે કરવા લાયક છે? હે ને? સંકિતનું નાનું બેબી છે, એના પ્રત્યે તમને જે સ્નેહ છે, હે ને, ઝઘડતા નહીં, મને એ કરવા લાયક છે? સંકિત કરવા લાયક છે? દાદાને હોય ને, હમણાં કામ નતું બોલતું ત્યાંથી છોકરું દાદા દાદા, તો કેવું ફેસ ઉપર પ્રસન્નતા આવી ગઈ આપણને. તો બોલા કરવા લાયક છે? કરવા લાયક છે એટલે દુઃખ છે ને તરત જ આપણી સેન્સમાં કામ થાય છે. શું થયું હશે, શું પ્રોબ્લેમ છે, કેમ રડે છે, તો આકૃતા ચાલુ થઈ ગઈ ખ્યાલ. અને બીજું કોઈનું માનો કે કોઈ રાજઘરનું બાળક રડે તો દુઃખ થાય છે તમને, તો કે એના લક્ષથી તમને રાગ નથી. રાગ જતો રહ્યો છે નથી કેવું, તમે એટલા વિતરાગી થઈ ગયા છે નથી કેવું. એનું લક્ષ કરીને રાગ નથી અને પેલાના લક્ષ કરીને રાગ કર્યો છે. તો એ રાગ કેવી રીતે ઉપાધિ કહેવાય? કેવી રીતે બોલે એમાં એ રડે છે કે એને શું થયું છે એનો નિશ્ચિત નથી, પણ તમને જે દુઃખ થાય છે એ રાગના કારણે. તો એ રાગ રાખવા લાયક છે, કરવા લાયક છે ખ્યાલ.
એ દુઃખદાયક લાગવું એનું નામ જ કે સ્વભાવ નથી. એનું નામ જ કે એને જેમાં જાણવું થાય છે સ્વભાવ છે. અને જાણવું થાય છે એ તો પછી તમને શું થાય છે તો કે જાણવું થાય છે સ્વભાવ છે. આખો ખ્યાલ આવે ભાઈ. રાગાદી ભાવ ત્યાં એમ મારે જે વાત બતાવી હતી મૂળ 2 ગ્રંથોની વાત, તો સર્વવિશુદ્ધ અધિકારમાં એમ કહ્યું, વારંવાર એમ કહ્યું. અને એમ કહીને પણ આગળ પછી કહે છે કે એવા રાગથી એવા કર્મથી સંન્યાસ લેવો જોઈએ. અને પછી આગળ એનું વિજ્ઞાનનું પૂરી સશક્ત પ્રેરણા આપે છે. અને અહીંયા કરતા કર્મ અધિકારમાં આત્માને 75 ગાથા, 76, 77, 78, 79 આટલી ગાથાઓ આજે વાંચી લીધી. બરાબર. તેમાં શું લખ્યું, એમાં શું કહ્યું કે આત્મા રાગથી રહિત છે, રાગાદી પરિણામથી રહિત છે. જો એમાં કેવી રીતે રજૂઆત કરે છે આચાર્ય કે રાગાદી રૂપ ભાવ કર્મ અને શરીરાદી રૂપ નો કર્મ એને આત્મા કરે નહીં, માત્ર જાણે. સાંભળજો શું કહ્યું, એને જીવ કરે નહીં, માત્ર જાણે. એમ ત્યાં કહ્યું, વાંચો આજે એ છે માત્ર જાણે છે, કરતો નથી. આજે બી આવ્યું પ્રવચનમાં રાગાદી ભાવનો કરતા નથી, જ્ઞાતા છે. પણ કોણ? જે એને કરતા ન માને એ જ જ્ઞાતા રહી શકે. કરવા લાયક ન માને એ જ જ્ઞાતા રહી શકે. એને જ રાગાદીની પડી ના હોય, બાકી તો રાગાદીથી પ્રભાવિત રહે છે. એને કરે નહીં, એને જાણે. એ જાણે એવું જે આત્માનું સ્વરૂપ છે એમ જાણે એ વાસ્તવમાં જ્ઞાની છે. એટલું જ નહીં, ત્યાં તો રાગાદી રહિત બતાવવા માટે એટલું જોતા વ્યાપક ભાવનું જે કાનૂન છે ને એ બતાવે છે કે જેમ માટલામાં મટકામાં આદિ મધ્ય અંતમાં માટી જ છે, કુંભાર નહીં. કુંભાર છે કે માટી જ છે? માટી જ છે. એમ રાગાદીમાં આદિ મધ્ય અંતમાં કોણ છે? કર્મ પૂદગલ જ છે, ભગવાન આત્મા નહીં. ગજબ છે. કરતા કર્મ અધિકાર પછી એ સીધી ગાથાથી ટન લે છે. પાછું બહુ વખત ટન લે છે. ત્યાં કરતા કર્મ અધિકાર બહુ ચાલ્યો, અમારે બોલાવો પુષ્કળ ચાલે. પછી ટન લે છે વળી પાછું કે હા તો હવે રાગાદી ભાવને કરતા એટલે કોને? જો વ્યાપક ભાવ કોને? રાગને કોની સાથે છે? અધ્યાત્મ કહે છે કે રાગનો વ્યાપક કોનું? કર્મ સાથે છે. અને વ્યાપક ભાવ કોની વચ્ચે હોય? એક જ દ્રવ્યમાં ગુણ દ્રવ્ય ને પર્યાય વચ્ચે હોય. તો પૂદગલ દ્રવ્ય એ કરતા અને રાગાદી એનું કર્મ. પૂદગલ વ્યાપક અને રાગાદી એનું વ્યાપક ભાવ ત્યાં છે. ત્યાં ગુરુદેવશ્રીએ એને સમજાવતા કહ્યું આવું કેમ કહો છો? કે એટલા માટે કહીએ છે કે જ્યારે આત્મા છે હે ને, જ્યાં રાગાદી છે ત્યાં આત્મા છે. અને જ્યાં આત્મા છે ત્યાં રાગાદી નથી. જ્યાં આત્મા હોય ત્યાં રાગાદી હોય એવું નથી. અર્યંતોને નથી રાગાદી, સિદ્ધોને નથી. પણ જ્યાં રાગ હોય ત્યાં આત્મા ના હોય એમ ના બને. એક એ આત્માની ઓળખી વાત કરી. પણ કર્મની ઓળખી તો બંને બાજુની વ્યાપ્તિ છે. આત્મા સાથે બે બાજુ વ્યાપ્તિ ના થઈ, એટલે એક સાઈડની વ્યાપ્તિ થઈ. કર્મમાં તો રાગ હોય ને કર્મ ઉદયમાં ના હોય એમ બને નહીં. હલાયો કે નહીં? કર્મ ઉદયમાં હોય અને રાગ ના હોય એમ બને નહીં. એ બંનેની સામસામે વ્યાપ્તિ છે. ખ્યાલ આવ્યો? કર્મનો અભાવ થઈ ગયો હોય તો રાગ હોય જ નહીં, કર્મનો સદભાવ હોય તો રાગ હોય. તો એ રીતે વ્યાપ્તિ કહી. તો ગુરુદેવશ્રી કહે છે કે એ રીતે વ્યાપ્તિ બતાવીને એમાં એ બતાવવું છે કે રાગાદી ભાવ ઉપાધિગત છે, આત્માનું સ્વભાવ ભાવ નથી. સ્વભાવને જોતા રાગાદી ઉત્પન્ન થતા નથી. એટલે તું સ્વભાવને જો એમ જોવાનું હતું, એના બદલે રાગાદી કર્મના કહી અને તે તો પ્રમાદ કરી નાખ્યો. એ તો કર્મનો દોષ છે. મને ઊંઘ આવે છે એમાં કર્મનો દોષ છે, મને રાગ આવે છે એમાં કર્મનો દોષ છે, મારો દોષ નથી. તો તમે કર્મને ભોગવે, મારે એની સાથે કાંઈ સંબંધ નથી કે એવું નથી. બહુ અઘું પડી જશે એમ માનીને તું રાગાદીમાં પ્રવર્તે છે તો એ આગળ આ વાત આવવાની છે. તો કે ભાઈ એ રીતે છે કરતા કર્મ અધિકારી એ સ્ટાઇલ છે, આની સ્ટાઇલ એ રીતે. અને રાગાદી ભાવ વાસ્તવમાં એ સ્વભાવ નથી. એ અહીંયા મુખ્ય વાત છે. જો અને એ રાગાદિક જીવનું જ કર્મ છે. કોનું કર્મ છે? જ શબ્દ લગાવે છે, જીવનું જ કર્મ છે. કેટલી ચેતનાના પ્રકાર કેટલા? ઋષભ ઓલી દર્શન ચેતના, જ્ઞાન ચેતના નહીં.
હે જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મ ફલ ચેતના. તેમાં જે કર્મ ચેતના નામ છે એ કર્મ ચેતના એટલે શું? ચેતનાને પણ એક એવી ચેતના છે આત્મામાં કે જેને કર્મ ચેતના કહેવાય. રાગાદી ભાવને કર્મ ચેતના કહે અને રાગાદી ભાવથી જે આકુરતા થાય છે એને કર્મ ફળ ચેતના કહે. ભાવ કર્મ છે એ વાસ્તવમાં ચેતનાના પરિણામ છે. ઉલટું ઉલટું ભણાય એવું લાગે છે ને. અચ્છા, તો કસાય જ્ઞાન વગર કસાય કરીને બતાવો. જ્યાં જ્ઞાન નથી ત્યાં કસાય નથી. આને કસાય નથી થતી કેમ કે જ્ઞાન નથી. પર્યાયની મોટી વાત છે કે કસાય કરવા માટે બી જ્ઞાન જોઈએ અને ભોગ કસાયના ભોગને કસાયનો આનંદ ભોગવવા માટે બી જ્ઞાન જોઈએ અને અતિન્દ્રિય આનંદ ભોગવવા માટે બી જ્ઞાન જોઈએ. ઘણી વાર તમને ભાવતું ભોજન બને પણ તમને ખાવાનો ભાવ જ ના હોય તો મજા આવે ખરા? મારા આજે રવિવારે ભોજન રહ્યું કે આ તમને ભાવતું હોય બનાવ્યું ઘરે છો એટલે બરાબર. હવે બનાવ્યું ઘરે બરાબર બનાવ્યું એમ અને પછી આજે તમારું મૂળ નથી એ બધા એવા શબ્દો બોલે ને તમને ભાવ જ નથી, ખાવાનો ભાવ નથી એટલે રાગ નથી. તો રાગ ક્યાં છે? રાગ બીજે ક્યાંક છે, બીજા વિષયમાં લાગ્યો છે. તો પછી એમાં તમને મજા નહીં આવે એટલે એના માટે પણ એને જ્ઞાન જોઈએ છે. ત્યાં જ્ઞાનમાં જ્ઞાન ત્યાં લાગેલું હોવું જોઈએ. પણ એ જ્ઞાન જે રાગ એ મજા નથી. આ તો આ રીતની બી વ્યવસ્થા છે. તમને કસાય જ ના હોય, કસાય ના હોય તમારો ઉપયોગ કસાયમાં હોય જ નહીં. કસાયની અંદર પણ જે આનંદ કે જે ચાલતું હોય છે એમાં ઉપયોગ ત્યાં હોવો જોઈએ. ઉપયોગ ત્યાં ના હોય તો પછી ત્યાં એ પણ આનંદ નથી મળતો. એ અહીંયા કહે છે. એટલે કસાય આદિ જે પરિણામ છે એ જીવમાં ઉત્પન્ન થાય છે, એ રાગ જીવના જ છે, નથી એમ નહીં. એ કહે છે જો કારણ કે ભાવ કર્મ તો ચેતનાને અનુસારી છે. આવ્યું ને શબ્દ? કોણે લખ્યું છે? આ મૂળ છે, પંડિતજીનું નથી. આ આચાર્ય અમૃતચંદ્ર દેવનું મૂળ કથન છે. હે ને? ગરજેને જોઈ લેજો, અહીંયા છાપવામાં ભૂલ થઈ ગયું. 203 નંબરનો શ્લોક આચાર્ય અમૃતચંદ્ર દેવ હે ને એક ટીકામાં એમ કહે છે કે ભાવ કર્મ એ ચેતનાને અનુસારી છે, ચેતના વિના હોય નહીં. હલાવ્યું કે નહીં? ચેતના વિના હોય નહીં. જ્ઞાન પરનું લક્ષ કરે હે ને, ઈષ્ટ અનિષ્ટની બુદ્ધિ કરે ત્યારે રાગ દ્વેષ થાય. નહીં તો ના, આત્મામાં જ ઉત્પન્ન થાય છે. પણ ઉત્પન્ન આત્મામાં થાય તેથી શું? પછી તપ છે ને તેથી શું? તેથી કોઈ સ્વભાવ છે? શરીરમાં જે ફોડી ઉત્પન્ન થાય છે, પેટમાં જે કીડા ઉત્પન્ન થાય છે, પેટમાં જ ઉત્પન્ન થાય છે, બહારથી થોડી આવે છે. અંદરમાં જે બી સડે કે જે બી તો શું થાય? કોઈ ભાગ સડે કેન્સરમાં તો કીડા ત્યાં જ ઉત્પન્ન થાય. તો એ કીડા રાખવા લાયક છે. શરીરમાં ફોડો થાય એ શરીરનો છે કે બીજાનો છે? શરીરનો જ છે એટલે તો હવે એના પર વિચાર કરવાની વાત આવી. પણ એ ફોડો છે શરીર છે, શરીરનો ભાગ છે કે શું છે? તો કે ના, એ શરીરની વિકૃતિ છે. કેટલું સિમ્પલ છે. વિકૃતિ તરીકે માનો ને, વિકૃતિ તરીકે માનવું એનો અર્થ કે હું નથી. વિકૃતિ તરીકે ના માનવું એનું નામ હું નથી એમ નહીં. શું કહ્યું? પકડાય છે કોઈને વાત? ઋષભ ના, વિકૃતિ એ નથી. અરે વિકૃતિ તરીકે માન. વિકૃતિ નથી તો પછી શું કામ આવે છે મંદિરમાં? શું કામ સ્વાધ્યાય કરે છે? તને વિકૃતિ એ નથી. પેલા અનાદિવાળા સિદ્ધની ચર્ચા ચાલે છે ને, એવો સિદ્ધ છે તું? અરે એ બી ગજબની ચર્ચા ચાલે છે. એ હવે એ ખોલવી નથી વાતમાં, વિષય બદલાય. તો અનાદિ અનંત છે ને. કોઈ એવા સિદ્ધ છે કે જે અનાદિથી મતલબ કે સંસારી ના હોય એને સિદ્ધ થયા હોય? અનાદિથી કીધું છે ને, પહેલી ગાથામાં ઉદ્દેશ્ય કીધું છે અનાદિ ના છે. એટલે એટલા બી કેટલાક એવા જીવો છે કે પહેલાથી સિદ્ધ જ છે, સંસારી છે જ હોય એવું. બહુ આ ચીજોમાં મતિ જ્ઞાન માથું નથી મારી શકતું. એ શુદ્ધ જ્ઞાનમાં બુદ્ધિ જ નથી ચાલતી. એના પહેલા બહુ આવું ચાલતું કેવલ જ્ઞાનમાં. કે કેવલ જ્ઞાન સર્વ પર્યાયને જાણે એનું નામ કેવલ જ્ઞાન. અનાદિ અનંત પર્યાયને જાણે પછી કે સર્વ પર્યાયને જાણે. તો એક ભાઈ મારી પાસે આવતા પ્રવચનમાં સ્વાધ્યાયમાં ઘરે કે સર્વ પર્યાયને જાણે, સર્વ પર્યાયને જાણે. તો કે મારી પહેલી પર્યાય કઈ? હવે સર્વ પર્યાયને જાણે તો પહેલી આવે કે ના એમના જ્ઞાનમાં? હે ને? તો પહેલી કઈ? તો કે તારી પહેલી છે નહીં ને. તારી કોઈ પહેલી છે જ નહીં. તારી અનાદિથી જ છે. તારી પર્યાય અનાદિથી જ છે. હવે એની વચ્ચે બહુ ઝઘડો ચાલે. પહેલા હિન્દુ કે પહેલા મરઘી બહુ ચાલે, આવું પહેલા બહુ ચાલે.
નવા આવે ને પછી પ્રશ્નો એને બહુ થાય. શુદ્ધ જ્ઞાનમાં ઘણી વખત શુદ્ધ જ્ઞાનમાં તો કઈ રીતે એને ઘણી વખત ન સમજાય. અનાદિ અનંતનું ભાવાસન બહુ જોરદાર છે. ખ્યાલ આવે કે નહીં? જો અને એ રાગાદી જીવનું જ કર્મ છે, કારણ કે ભાવ કર્મ તો ચેતનાને અનુસારી છે અને ચેતના વિના હોય નહીં તથા પૂતગલ જ્ઞાતા નથી. પૂતગલને તો ખબર નથી કે આ પ્રફુલભાઈને આજે મારે હું ઘાડી દેવા છે કે મારે જાગતા રાખવા છે પ્રવચનમાં. કર્મમાં સેન્સ છે, કર્મમાં કોઈ એવો ભાવ છે. આના કર્મમાં પણ એની અનુભાગ શક્તિ છે ને, એ બીજી વાત છે. વળી પાછું થોડોક અભ્યાસ હોય ને, થોડોક એટલે પ્રયોજન વગરનો અભ્યાસ. નાના આપણે મેં એવું સાંભળ્યું છે કે મિથ્યાત્વ જે થાય છે એ મિથ્યાત્વની શક્તિ કર્મમાં આવે છે. અને એ પાછું કથન કરનારું એવું છે, તમને મળશે. અમારી સાથે તો બહુ થાય છે, બહુ ભીડાય લોકો આવે. એટલે સર્વાંગ અભ્યાસ હોવો બહુ જરૂરી છે, એટલે તમે પરેશાન થઈ જશો. માનો કે ક્રોધ કર્મ જે ઉત્પન્ન થયું, ક્રોધ કર્મનો ઉદય થયો અને અહીંયા ક્રોધ આવ્યો. બે વસ્તુ છે, ક્રોધ કર્મનો ઉદય ને ક્રોધ આવ્યો. તો ક્રોધમાં જે ક્રોધની જે સ્થિતિ બની આત્મામાં, એ તો આત્માની જ છે. પણ ક્રોધમાં બી કેટલી ડિગ્રીનો જે ક્રોધ આવ્યો, તો એટલી જ ડિગ્રીની ત્યાં એટલી જ ડિગ્રીનું ક્રોધ કર્મ ઉદયમાં હોય છે. એટલી સ્થિતિ, એટલી જ અનુભાગ, એનામાં બી એટલી અનુભાગ શક્તિ હોય છે. એટલે લોકો એમ કહે છે કે એ અનુભાગ શક્તિ છે ને, એને ક્રોધ ગણો, મારામાં ક્રોધ થાય છે, એ વાત જ જૂઠી છે. તો કે એ તો નિમિત્ત પ્રધાન કથન છે. તો કે એમાં જે એ કર્મમાં બી ક્રોધમાં નિમિત્ત થવાની જે ક્રોધમાં શક્તિ આવી ને ક્રોધ કર્મમાં, એ બી તારી જ કશાના નિમિત્તથી તે નક્કી કરેલી છે. અને ઉપાદાન રીતે જોઈએ તો એ પરમાણુનું એ રીતે તેની યોગ્યતા રૂપે પરિણમ્યું છે. એ તે ઉદયમાં. હવે અહીંયા તારે ભેદજ્ઞાન કરવું કે ના કરવું કે એના માટે તું સ્વતંત્ર છે. હે, કર્મ કુદરત સાથે, કુદરત પરિણામ સાથે બંધાયેલી છે. કુદરત એટલે કોણ? કુદરત કોને કહેવાય? કુદરત એટલે કર્મ પ્રકૃતિને કુદરત કહેવાય. હે, પ્રકૃતિ, કર્મનું નામ શું આપ્યું? કર્મ પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કુદરત. હા, તો કર્મ પ્રકૃતિને કુદરત કહેવાય. અને કુદરત પરિણામ સાથે બંધાયેલા છે. બેન્ચનું વચન પૂરું કરનારું નોલેજ આવી ગયું એમાં. ચાલો, મારા પરિણામ ભલે મેં બાંધ્યા, પણ હાલ હું વેદ જ્ઞાન કરું, મારી પાસે એક સાઈડમાં અથવા એક કર્મનો ઉદય મિથ્યા તો બધું ચાલુ હોય અને વેદ જ્ઞાન કરી શકું છું, તો જેવું વેદ જ્ઞાનની પ્રબળતા વધે, મિથ્યા તો ઓટોમેટિક ડાઉન થાય છે. અને ઉત્કૃષ્ટ બંધાયેલું હોય, હીન થઈને ઉદયમાં આવે છે. એટલે મિથ્યાત્વને 70 ડિગ્રીનું પાડતું હોય તો 70 ડિગ્રી પ્રમાણે મારે મિથ્યાત્વ કરવું એવો નિયમ નથી. કરવું કે ના કરવું એના માટે હું સ્વતંત્ર છું. નહીં તો એ તો ચાલ જ રાખશે. કર્મનો ઉદય આવ્યો એટલે મેં મિથ્યાત્વ કર્યું, પાછું કર્મ બંધાયું, અને વળી પાછું ઉદયમાં આવ્યું એટલે મેં કર્મ પાછું કર્યું. તો પછી એનો એન્ડલેસ એન્ડ ક્યાં છે? એન્ડલેસ થઈ જશે. તો કે એમ નથી, વચ્ચે ભાવ ક્યાં આવશે, બ્રેક ક્યાં લાગશે? કે બ્રેક લાગવા માટે તો એટલા માટે છે કે પહેલા તો એને લઈને તો એટલે ગુરુદેવસિંહનું બહુ મહિમા આવે કે મિથ્યાત્વ કર્મનો ઉદય છે એટલે મારે મિથ્યાત્વ કરવું પડે એમ નથી. અને ઉદયમાં આવ્યો એટલે મિથ્યાત્વ થયું એમ નથી. કર્મ મને મિથ્યાત્વ કરાવે, ઘર મને મારું બનાવડાવે, પત્ની મને મારું બનાવડાવે, હે ને, એવું છે નહીં. કોઈ પદાર્થ મને આકર્ષણ કરાવે એમ નથી. અને પદાર્થ તમારે આકર્ષણ થવું એ ના થવું એ વસ્તુગત નથી, વ્યક્તિગત છે. સુંદર સ્ત્રી હોય તો અર્યંતોને આકર્ષણ નથી થતું, નથી એ કેવો માતું છે પણ નથી સદનું કે જરા, હે ને. અને અજ્ઞાનીને મોહીજીને આકર્ષણ થાય છે. સ્ત્રીના રૂપથી અગર જો આકર્ષણ થતું હોય તો દરેક જીવને થવું જોઈએ. નિમિત્તથી થતું નથી કાર્ય. કેટલી બધી બાબતો છે. એક જ સિદ્ધાંતમાં બધા જ સિદ્ધાંતો ઉતરે છે. હે ને, તારા દોષનો જવાબદાર તું છે. ખ્યાલ કે નહીં? તારામાં દોષ જ નથી એવું નથી. જેમાં દોષ નથી, જે તું છે એમાં દોષ નથી, એ તારો સ્વભાવ. પણ એને તે માનો જ ક્યાં છે? એને અચ્છા, એને માનવું એટલે શું? હે ને, હું દોષ રહિત છું, મારો સ્વભાવ દોષ રહિત છે, એને માનવું એટલે શું ખબર છે? તમને આ દોષ રહિત ભગવાન આત્મા તમારી આંખોનો ઇન્દ્રિયોનો વિષય તો નહીં થાય, પણ તમારા શુદ્ધ જ્ઞાનનો વિષય નહીં થાય, તમારા ભાવ શુદ્ધ જ્ઞાનનો વિષય નહીં થાય, અને તમારા અનુભૂતિ જ્ઞાનનો એ વિષય નહીં થાય. નહીં જણાય એમાં પ્રદેશ પ્રત્યક્ષ કે આમ દોષ બિલકુલ નથી એવો આત્મા અમને જેમ અર્યંતને પ્રદેશ પ્રત્યક્ષ દેખાય છે એવો આપણા જ્ઞાનનો વિષય 12મા ગુણસ્થાન સુધી નહીં થાય. તો દોષ રહિત જોવો એનો શું અર્થ?
એટલે કે દોષ અને ગુણનો વિવેક હોવો, એનું નામ દોષ રહિત. એક ગુણ અને એક દોષ. આ દોષ છે અને આ ગુણ છે. ગુણ કાયમી છે, દોષ હે ને ક્ષણિક છે. તો કાયમી છે અને પાછા ગુણ છે. એ ગુણ ઉપર મહિમા આવવો, દોષનો મહિમા ના આવવો, દોષ પોતાનો સ્વભાવ ના લાગવો, એનું નામ પોતાના સ્વભાવને દોષ રહિત જોવું. બાકી તને આમ આંખ બંધ કરીશ ને તું નિશ્ચયની વાતો કરીશ ને તને એકલો આત્મા દોષ રહિત આમ અજવાળું દેખાઈ જશે અને તને સંવેદનશીલ થઈ જશે તો કે મૂર્ખ છે, અજવાળું પૂતગલની પર્યાય છે. બહુ આ બધું બહુ ચાલે છે. મને તો ચમત્કાર થાય છે ને મને તો બસ અને એકલી આત્માની વાત અને એકલી આશ્રમની વાત કશું નથી હોતું. 7 તત્વ છે, 7 તત્વ યથાર્થ છે, 7 તત્વ સિલેબસ છે સમ્યક દર્શનનો. 7 તત્વને યથાર્થ જાણ, એમાં હે જે ઉપાધિની ચાલ એ સાધના છે. અને એ સાધના જાણે તો તને જીવ તત્વ અનુભવમાં આવશે. આશ્રમ તત્વ હોવા છતાં અનુભવમાં નહીં આવે અને તું એને અનુભવ નહીં કરીશ પોતાનો તો એનો અભાવ તારી પર્યાયમાં થઈ જશે. ખ્યાલ આવે કે નહીં, દુનિયામાં તો આશ્રમ તત્વ નાના જીવોની અપેક્ષાએ રહેશે. તારે શું કામ છે? આશ્રમ તત્વ રહેવા વાળું તત્વ નથી, જવા વાળું તત્વ છે. એટલે એનો આશ્રય ના લે. આશ્રય ના લે એટલે એનાથી પોતાને મહાન નહીં માન. અને કશાયની મતલબ ખૂબ આવે તો તું એને લઈને દુનિયામાં તું મારા માટે આ પ્રાઉડ ફીલ કરવા જેવું છે એવું નહીં માન. થોડું વાર કરીએ, 1 કરોડ રૂપિયાનું દાન આપવાનો ભાવ આવી ગયો અને 1 કરોડ રૂપિયા લખાવી દીધા, ક્રિયા અને ભાવ બે હલાવે કે નહીં, તો એમાં કંઈ પ્રાઉડ ફીલ કરવા જેવું નથી. અને આખી દુનિયા એનાથી પ્રાઉડ ફીલ કરે છે અને બીજાને પણ એને પ્રાઉડ ફીલ કરવા જેવો ભાવ લાગે છે. એનું નામ રાગ સહિત આત્મા અનુભવમાં આવે છે, અજ્ઞાની. અરે સામે વિતરાગી દેવ બેઠા હોય ને તો વિતરાગી દેવની સ્થાપના કરીએ એનો મહિમા વધારે આવે અને વિતરાગી દેવનો મહિમા ના આવે. હવે એ શું છે? કેટલામાં લીધું છે? 11 કરોડ. ભગવાન વિતરાગી, 11 કરોડ જળ, 11 કરોડનો ભાવ આશ્રવ. એના કે ને જીવ તત્વમાં એનો ત્રણેય ભાવ અને પરિણામમાં આવે દુઃખદાયક. ના ખ્યાલ? પ્રતિષ્ઠા આને કહેવાય. હે કયો ભાવ કરાવે? તો એ ભૂલ છે. એવી ચર્ચા થવા લાગી. ગુરુદેવ ગયા ત્યાં ગુરુદેવ ન રહ્યા એ પ્રતિષ્ઠાના મંચ ઉપર. પુણ્ય થશે હે ને, તમારા પૈસા સપ્તવ્યસનોમાં જતા રહેશે, અહીંયા લગાવો પુણ્ય થશે. ગુરુદેવજી કે આપે છે ને એમ કહે કે આ પુણ્ય નથી. આખું જે જોવાની દ્રષ્ટિ, નિરૂપણની દ્રષ્ટિ, તો પુણ્ય નહીં થાય. તો બતાવો પુણ્ય નહીં થાય. ગુરુદેવને ખબર નથી કે એવું નથી પુણ્ય થશે. તો કે પુણ્ય થશે, ધર્મ નહીં થાય. અને તારું પ્રયોજન પુણ્ય નથી, ધર્મ છે. હવે કેટલી આખી જે કન્સેપ્ટ જે છે ને આખો અલગ છે ભાઈ. બહુ મોટી વાત છે. જેમ કે શેઠ કોણ આપે આ કરોડ રૂપિયા હે ને, એ તો ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાનો એનો સ્વભાવ છે. અને તમને આપવાનો ભાવ આવ્યો, એમાં એના નિમિત્તમાં આપવાનો ભાવ આવ્યો ને, આવ્યો એ કરવા લાયક છે? કરવાની લાયકાત છે. સ્વભાવને જુઓ તો તને કરવાની લાયકાતમાં બી નહીં ગણાય. અને સ્વભાવને નહીં જોઈએ તો તારી પર્યાગરની યોગ્યતામાં એ લાયકાત દેખાશે. અને એ લાયકાતનો તું પુરુષાર્થ કરીશ એના ઉલટો પુરુષાર્થ. જોરદાર છે. ક્યાંથી પકડે છે તું? બહુ સ્પષ્ટ, એક ને એક બે જેવી વાતો છે. અને અહીંયાથી જરા પણ હટો નહીં. ગુરુદેવસિંહના જે કન્સેપ્ટ છે એનાથી જરા હટો નહીં. કાંઈ નવું નથી. કેમ? આટલું જ છે. સમજમાં આવે છે કે બાકી જેટલું એમાં આલંકારિક ભાષામાં જેટલું બોલવું એટલું બોલાય. એ તો કવિ થઈ ગયો. એમાં શું મોટી વાત છે? ખ્યાલ? કોઈ કહે કે રોજ એકની એક જ વાત ચાલે, ગુરુદેવશ્રી એકની જ વાત ચાલે, તો કે આ એકની એક વાતમાં કોઈ પિષ્ટપેશરનો દોષ નથી લાગતો, પુનરાવર્તન વૃત્તિનો દોષ નથી લાગતો. કેમ કે આ તો રોજ સાંભળે રોજ મજા આવે છે. પણ 148 કરોડ હું રોજ લઉં ને ડેલી, તો એ પુનરાવર્તિનો દોષ લાગે છે. એ કોઈ આ તો રોજ આ તો ગોલન કરવાનો વિષય છે. આ તો અનુભવવાનો વિષય છે. તો અનુભવવાનો વિષય રોજ શું હર સમય કોઈ યાદ કરાવે તો બી બોરિંગ ના લાગે. કઈ મોટી વાત છે? હેલાવે કે નહીં?
ગજબની વસ્તુ છે ભાઈ, શાંતિથી સમજજો. જો કારણ કે ભાવકર્મ તો ચેતનાને અનુસારી છે, ચેતના વિના હોય નહીં, તથા પૂતગલ જ્ઞાતા નથી. પૂતગલને તો ખબર જ નથી કે આ તમે પૂતગલના કહો છો તો પૂતગલને તો ખબર જ નથી ત્યાંથી રાગ કરે. રાગ કરવા માટે ખબર તો હોવી જોઈએ. જેનામાં ખબર વાળું કોઈ પરિણામ હોય એ રાગ કરે, કે ખબર વાળું ના હોય એ રાગ કરે. રાગ કરવા માટે જ્ઞાન જોઈએ, એમ કહે. જ્ઞાન વિના રાગ હોય નહીં. હલાવે કે નહીં? એ કઈ ચેતના વગર જ્ઞાન હોય નહીં. એને સંસાર વધારવા માટે બી ચેતનાને ગલત ફહેમી અને ગલત કામ કરવા પડે છે. સંસાર વધારવા માટે કર્મ વધારે કે ચેતના વધારે? ચેતના એ ખોટા કામ કરવા પડે. ખોટા કામ એટલે શું? મિથ્યાત્વ, રાગ દ્વેષ, એ ખોટા કામ. અને એને લઈને પછી જે ખોટા દુનિયામાં કહ્યા ને એને લઈને ખોટા થાય છે. હિંસા, જૂઠ, ચોરી, કુશી, પરિગ્રહ, જૂઠ જે ચોરી એ બધું એને લઈને થાય. એ તો વાસ્તવમાં કસાઈની વ્યક્તિ છે. 5 પાપ વાસ્તવમાં કસાઈની વ્યક્તતા છે, પ્રદર્શન છે. આવે છે કે નહીં? અને કસાય એ સ્વભાવને ભૂલવાની નિશાની છે. આવે છે સ્વભાવને ભૂલવામાં કસાયનો પ્રેમ કામ આવે છે. બહુ શાંતિથી વિચારવાની જરૂર છે. કન્ક્લુઝન શું આવ્યું? એ પ્રમાણે રાગાદી ભાવ જીવના અસ્તિત્વમાં છે. શાંતિથી વિચારવાનું શું? હે? શાંતિથી વિચારવાનું શું? આ બધું એકને એક હા જ વિચાર. પોતાનું જે જીવવાણી અને મારું અભિપ્રાય બેવમાં ફરક ક્યાં છે? બસ એટલું જ. તુલના કરવાની ખ્યાલ આવે? આ જ રીતે ઘણા જીવને એવું થાય છે કે ભાઈ, મને તમારો પ્રશ્ન હતો ને મેં વાંચ્યો હતો કે આપણે આ રાગ દ્વેષ આદિ મારા નથી, સ્વભાવ મારો છે ને ચેતન સ્વભાવ હું છું, પણ એમાં રાગાદીનો મહિમા તો આવી જાય છે. એમાં જ હતું ને, રાગાદીનો મહિમા તો આવી જાય છે. તો એવું શું કરીએ કે જેથી રાગાદીનો મહિમા ના આવે? કયું વિધાન કરાવીએ? કરાવે કે નહીં? તો કે એમ નથી. રાગાદીનો મહિમા આવે છે ને હજુ, તો હું એમ કહું છું કે તમને રાગાદીનો મહિમા આવે છે એટલી ખબર પડી એ શું જ્ઞાન નથી? રાગાદીનો મહિમા હજુ મને રાગાદીનો મહિમા આવે છે એનો અર્થ કે રાગાદીનો મહિમા કરવા લાયક નથી એટલી તો શરૂઆત થઈ છે ને. હવે આગળ વધારો કે મહિમા આવે છે તો એમાં શું પ્રોબ્લેમ છે? ના ના, શું મહિમા આવે એનાથી દુઃખ થાય છે, એનાથી તો કર્મ બંધાય છે. તમને નથી દેખાતા, ચિંતા નહીં કરો. જેને દેખાય છે ભલે કહે કેવલી, પણ આપણને નથી દેખાતા તો ભલે, પણ દુઃખ થાય છે તો દેખાય છે ને. રાગાદીથી દુઃખ થાય તો દેખાય છે. તો કે રાગાદીથી દુઃખ થાય છે તો રાગાદી કેમ થાય છે? આ બીજો પ્રશ્ન મૂકો. રાગાદી કેમ થાય છે? કેમ કેવું? મારું માનું છું. તો ફેર વિચારું કે મારું માનું છે એમાં ભૂલ શું કરી મેં? તો કે ભૂલ કરીને તારો કઈ બાજુથી છે? તું તારો છે શરીર કે પુત્ર એ તું કહે છે એના પ્રત્યે એક લોજિકા, અને તારા નથી એના માટે હવે કેટલાય લોજિકા. આ રીતે જ્ઞાનની અંદર યત્ન ચાલે છે, જ્ઞાનની અંદર બુદ્ધિપૂર્વક યત્ન ચાલે છે. અને એ શ્રદ્ધાની અંદર જે જ્ઞાનમાં તો ઉપરી બહાર કામ ચાલે છે, પર્યાયમાં બહાર એટલે, અને અભિપ્રાય એટલે અંદર, બે પર્યાયમાં છે. હેલો, પણ પેલું બહાર કેમ? કેમ કે વિચારોમાં છે, બુદ્ધિપૂર્વક છે, એને સોચીને કરવાનું છે, એને ત્યાં આપણે શિબિરોમાં જઈને ભણવાનું છે, કોઈનું માધ્યમ લેવાનું છે, એટલે બહાર કાર્ય જ્ઞાનની પર્યાયમાં થાય છે, પણ બહાર એટલે. અને કાર્યનું જે ઇફેક્ટ છે એ અંદરમાં આવે. હેલો, અંદરમાં કેવી રીતે આવે? અભિપ્રાયમાં. એટલા માટે આ મારું માનવું એ ભૂલ છે, હે, આ મારું જાણવું એ જ્ઞાન જ નથી. પરદ્રવ્યને મારું જાણવું એ સ્વભાવ નથી. તો એ પછી એની પોતાની ભાષામાં આવે તો એક જ ભાષા આવે કે ખરેખર આપણું નથી એટલે શું થઈ ગયું? આપણું નથી એટલે કોઈ એમાં કોઈ હીન વાત આવી ગઈ કે કોઈ એવું નથી, એમ જ છે. અને એમાં સાથે સાથે આપણું નથી પણ એ પરિપૂર્ણ છે, હું બી પરિપૂર્ણ છું. એ પોતાનું કરવા સમર્થ છું, પોતાનું કરવા સમર્થ છું. એને પંગુ મારીને છોડવાનું નથી કે મજબૂરીથી છોડવાનું માર્ગ નથી. એ રીતે સ્વરૂપને જાણી અને વિચારીને જ્યારે એના પ્રત્યેમાં એકત્વ બુદ્ધિ અથવા એના કર્તવ્ય બુદ્ધિ અથવા એ કરવા લાયકવાળી જે બુદ્ધિ છે એના પર પ્રહારો વારંવાર થાય છે, એને શ્રદ્ધા ઢીલી પડે છે. કોઈ કહે કે તોય મારે નથી પડતી, તો કે ના પડે તો ફેર વેદ જ્ઞાન કર.
ફેર આ ડોઝ લે, દવા તો આ જ છે, તો કે એનાથી શું થશે? તો બુદ્ધિશાળી જીવ છે, વારંવાર એ સત્ય વિચાર કરવાથી જે ખોટી જે શ્રદ્ધા વળગેલી છે કઠોરતાવાળી, એ કઠોરતામાં ઢીલાસ આવે છે અને એની યોગ્ય કાળમાં, સામાયિકના કાલોમાં, વિશેષ પુરુષાર્થના કાલમાં એ તૂટે છે, એ મોહ એટેચમેન્ટ તૂટી જાય છે. એની વાત છે ફેર આવવા વાળું છે. હજુ આપણે આ હજુ તો શરૂઆત કરી છે, આનું આવ્યા જ રાખશે આવી ચર્ચા. સહેજાનંદી